નમસ્તે. આપણે બધાએ જોયું જ છે નહીં? ગણિતની વાત આવે એટલે બાળકોના મોઢા પડી જાય. એ ભારેખમ પુસ્તકો, એ વર્ગખંડ. પણ શું ખરેખર ગણિત ત્યાં જ સીમિત છે? શું એવું ન બની શકે કે ગણિતને આપણે વર્ગની બહાર આપણા રોજિંદા જીવનમાં જ વણી લઈએ? આજે આપણે એ જ વાત કરવાના છીએ. ચાલો જોઈએ કે ઘરના સામાન્ય કામકાજ અને બજારની ખરીદી કેવી રીતે ગણિત શીખવાની એક મજેદાર પ્રયોગશાળા બની શકે છે. આ દ્રશ્ય મને લાગે છે કે આપણામાંથી ઘણાના ઘરમાં સામાન્ય હશે. એક ધૂળવાળું પુસ્તક, એક કંટાળેલું બાળક અને એવા દાખલા જેનો જીવન સાથે કોઈ સંબંધ જ ન દેખાય. સાચું કહું તો આ નિરાશાજનક છે. જ્યારે આંકડાઓ માત્ર પાના પર રહે છે અને વાસ્તવિક દુનિયા સાથે જોડાતા નથી, ત્યારે બાળકોને રસ કેવી રીતે પડે? આ જ તો મૂળ સમસ્યા છે. તો શું થશે જો ગણિતનો સાચો વર્ગ વર્ગખંડમાં હોય જ નહીં? હા, આ જ છે આપણી આજની વાતનો મુખ્ય મુદ્દો. જરા વિચારો, ગણિત શીખવાની જગ્યા આપણું રસોડું હોય કે પછી ખેતર કે પછી પેલું ધમધમતું બજાર. આ પદ્ધતિ તમે જુઓ, એ માત્ર ગણતરી નથી શીખવતી, એ તો જીવન જીવવાની કળા અને વ્યવહારુ શાણપણ શીખવે છે. તો સૌથી પહેલાં વાત કરીએ કામકાજના હિસાબની, એટલે કે રસોડા અને ખેતરમાં ગણિત. અહીં આપણે કરવાનું શું છે? બસ શીખવાની પ્રક્રિયાને પેલી ડેસ્ક પરથી ઉઠાવીને સીધી રસોડામાં કે ખેતરમાં લઈ જવાની છે. અને તમે જોજો, જેવું ગણિત રોજિંદા કામ સાથે જોડાશે ને, એક ગોખવાની વસ્તુ નહીં રહે, એ એક જીવંત અનુભવ બની જશે. હિસાબ. આ શબ્દ તો આપણે રોજે રોજ વાપરીએ છીએ, પણ આપણે એને ક્યાંક દુકાનના ચોપડા પૂરતો જ બાંધી દીધો છે, નહીં? પણ સાચું કહું તો હિસાબ એટલે માત્ર ગણિતના દાખલા નહીં, એ તો એનાથી ઘણું વધારે છે. એ તો આપણી પરંપરાનો, આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એમાં વ્યવહારિક ગણતરી છે, મનમાં જ ફટાફટ ગણવાની કળા છે. બસ આ જ કળા આપણે આપણા બાળકોમાં ફરી જીવંત કરવાની છે. એક નાનકડું ઉદાહરણ લઈએ. માની લો તમે બાળકને કહો, જો બેટા, આપણી પાસે આજે 4 લીટર દૂધ છે અને ભાવ છે લીટરના 42 રૂપિયા. તો બોલ, આપણને કેટલા પૈસા મળવા જોઈએ? હવે જુઓ, આ કોઈ ચોપડીનો સવાલ નથી, આ તો જીવનનો સીધો હિસાબ છે. અને જ્યારે બાળક જાતે જ આનો ઉકેલ શોધે છે ને, અને પૈસા હાથમાં આવે છે ને, ત્યારે જે રસ જાગે છે એનું તો પૂછવું જ શું. તો પછી કરવું શું? બહુ સરળ છે. જવાબ સીધો આપી નથી દેવાનો, ખાલી રસ્તો બતાવવાનો છે. પહેલું, એમને કામમાં જોડી દો. બીજું, એક નાનકડો ગણતરીનો સવાલ પૂછો. અને ત્રીજું, એમને વિચારવા દો, ભલે થોડો સંઘર્ષ કરે. અને હા, જો ક્યાંક અટકે કે ભૂલ કરે તો ખીજાવાનું બિલકુલ નહીં. બસ આજુબાજુ પડેલા પથ્થર કે લાકડીઓથી એમને ગણતરી સમજાવી દો. આનાથી શું થશે ખબર છે? એ ખાલી જવાબ નહીં શીખે, પણ ભૂલ કરીને શીખવાની હિંમત કેળવશે. અને એ જ સૌથી જરૂરી છે. સારું, તો ઘરના હિસાબની વાત તો થઈ. હવે ચાલો ઘરની બહાર નીકળીએ, સીધા બજારની પ્રયોગશાળામાં. સાચું કહું તો આપણું સ્થાનિક બજાર ગણિત શીખવા માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીં તો આંકડાઓ જાણે જીવતા થઈ જાય છે. દરેક ખરીદી, દરેક વેચાણ એક નવો પાઠ શીખવી જાય છે. અને બજારમાં શું શીખવા મળે? વ્યાપાર. પણ વ્યાપાર એટલે ખાલી ધંધો કે પૈસા કમાવાની વાત નથી. ના, એ તો કોઈ વસ્તુનું સાચું મૂલ્ય સમજવાની કળા છે. ક્યાં સોદો કરવો, ક્યાંથી ઓછામાં સારું મળે, એ બધું સમજવાની વાત છે. એટલે જ્યારે બાળકો બજારમાં ગણિત વાપરે છે, ત્યારે સરવાળા બાદબાકી નથી કરતા, એ તો વ્યાપારનું શાણપણ શીખી રહ્યા હોય છે. જરા આ જુઓ, બજારમાં આપણે ઊભા છીએ. એક શાકવાળો કહે છે ટમેટા 20 રૂપિયાના કિલો અને બીજો કહે છે 50 રૂપિયાના 3 કિલો. હવે આપણે બાળકને પૂછી શકીએ, બોલ જોઈએ, કયો સોદો સારો કહેવાય? બસ આટલા સવાલમાં જ એ ભાવની સાથે સાથે 1 કિલોનો ભાવ શું પડે એ પણ ગણતા શીખી જશે. આ જ તો છે ભાગાકાર અને તર્ક શીખવવાની સૌથી સહેલી રીત. તો કયો સોદો સારો છે? આ સવાલ ખાલી બાળક માટે નથી હો, આ તો આપણા બધા માટે છે. આ એક નાનકડા સવાલની પાછળ જીવનનું આખું અર્થશાસ્ત્ર છુપાયેલું છે. અને જ્યારે આપણે બાળકને જાતે આનો જવાબ શોધવા દઈએ છીએ, ત્યારે શું થાય છે? એમની નિર્ણય લેવાની શક્તિ વધે છે અને એમનો આત્મવિશ્વાસ પણ બમણો થઈ જાય છે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી, એનો મતલબ એ નથી કે ખાલી ગણિતના માર્ક સુધરી જશે. ના, એના ફાયદા તો એનાથી પણ ઘણા ઊંડા છે. જ્યારે બાળકો જાતે જીવનની નાની મોટી સમસ્યાઓ ઉકેલે છે, ત્યારે એ માત્ર આંકડા નથી શીખતા, એનાથી પણ વિશેષ એમનામાં ચારિત્ર્ય અને શાણપણનું નિર્માણ થાય છે. અને આ આખી પ્રક્રિયાનું જે પરિણામ છે, એને આપણે કહીએ છીએ ઘડતર. આ રીતે જે જ્ઞાન મળે ને, એ ખાલી પરીક્ષાના પેપર સુધી નથી રહેતું. એ તો બાળકના સ્વભાવનો, એના ચારિત્ર્યનો એક હિસ્સો બની જાય છે. આનાથી જ તો એમનામાં આત્મનિર્ભરતા આવે છે અને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આવે છે.
તો ચાલો આખી વાતના મુખ્ય મુદ્દા ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, ડેસ્ક છોડો, ગણિતને રસોડા, ખેતર કે દુકાનમાં લઈ જાઓ. બીજું, ધીરજ રાખો, ભૂલ થાય તો પથ્થર, લાકડી જેવી વસ્તુઓથી પ્રેમથી સમજાવો. અને ત્રીજું, એમને સશક્ત બનાવો, એટલે કે પૈસાની લેવડ-દેવડ એમના હાથમાં આપો. બસ આ 3 વાતો યાદ રાખશો તો શિક્ષણ સાચું અને હંમેશા માટે યાદગાર બની જશે. તો હવે આ બધી વાતોને અમલમાં મૂકવાનો સમય છે. બહુ મોટું કંઈ નથી કરવાનું, બસ આવતીકાલે જ આનો પ્રયાસ કરો. તમારા બાળકને કહો કે ખાલી એક જ વસ્તુનો હિસાબ કરવામાં મદદ કરે. પછી એ દૂધનો હિસાબ હોય, વીજળીનું બિલ હોય કે પછી કરિયાણાની કોઈ વસ્તુ. તમે જાતે જ જોશો કે જ્યારે 5 જીવનમાં ઉપયોગી હોય ત્યારે બાળકો કેટલી ઝડપથી શીખી જાય છે. અને અંતે એક વાત હંમેશા યાદ રાખીએ. અવરોધ નહીં, સેતુ બનો. આપણું કામ બાળકો અને દુનિયા વચ્ચે અવરોધ બનવાનું નથી, પણ એક પુલ બનવાનું છે. એક એવો પુલ જે આપણી પરંપરાના સંસ્કાર અને વ્યવહારુ શાણપણને આજના જમાનાના તર્ક સાથે જોડે. જ્યારે આપણે આવું કરીશું ત્યારે શિક્ષણ માત્ર ભણતર નહીં રહે, પણ સાચા અર્થમાં ઘડતર બની જશે. અને એ જ એમના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે.